દો, મોઢું બંધ રાખો, આંખો બંધ કરો. જે અવાજ કરતા હોય એને ઊભા કરી દો થોડી વાર. મુર્ગા બનાવી દો. વાતો બંધ કરી દો. આંખો બંધ કરી ભગવાનનું સ્વરૂપ હૃદયની અંદર ધારણ કરવાનું. આવડે એમ ગાવાનું, નહીં તો ભગવાનને યાદ કરવાનું. નિજાશ્રિતાનાં સકલારતિ શ્રી ગણેશાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ. યત્પામ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજયચેત્રમ પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નિજ સિંહાસનમાં બિરાજી આપણને સૌ કોઈને દર્શન આપી રહેલા સ્વામિનારાયણ મહાપ્રભુ, ઝૂલાની અંદર ઝૂલી અને આપણને દર્શન આપી રહેલા એવા બ્રહ્માનંદ સ્વામી પૂજેલા હરિકૃષ્ણ મહારાજ, બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, પૂજ્ય ધર્માનંદ સ્વામી, ઉપસ્થિત તમામ હરિભક્તો, ભાઈઓ ભાઈઓ સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફરી બોલવાના છે, ના બોલીએ તો પેલા જે બોલાવી દઈએ તો સ્વામિનારાયણ પામે ને, અને કથા સારી થાય. બરોબર. કથા શેની ચાલે છે? હરિલીલા. બે વખત થી એવું થાય છે કે આપણે હજી મંગલાચરણમાં છીએ. પછી ગઈકાલે તૈયારી કરતો હતો એ સમયે કથા સાંભળી તો એમાં એવું કીધું કે કોઈ પણ શાસ્ત્રની કથાનો આરંભ કરીએ તો સર્વથી પ્રથમ એની પ્રસ્તાવના એને વાંચવી જરૂરી છે. અને આપણે પ્રસ્તાવના વાંચી વચનામૃતનો આરંભ કરીએ તો એનો પ્રથારો વાંચવો જ પડે. મારા જેવો આળસુ હોય ને એમ કહેવાય વચનામૃત તો વાંચવાનું, પછી પ્રથારો વાંચીને હું કામ છે મારા જેવો. એટલે સ્વયં બિહારીલાલ મહારાજે
પ્રસ્તાવના લખી છે અને આપણે પ્રસ્તાવના વાંચી જ નહીં, એટલે મને એમ થતું હતું આ આગળ કેમ હાલતી નથી. પણ આ પ્રસ્તાવના છે ને એ એનો ગેસ છે, તો ગેસ વગર ગાડી ચાલે. આપણે પ્રસ્તાવના આજે થોડીક વાંચીએ પછી કથાની અંદર આગળ જઈશું. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રસ્તાવના હું વિહારીલાલજી આચાર્ય પ્રસ્તાવના લખું છું શ્રી હરિલીલામૃત ગ્રંથની. આચાર્ય મહારાજ હરિલીલામૃત ગ્રંથની. જો શાસ્ત્ર લખનાર કોઈ જુદા હોય અને એની પ્રસ્તાવના લખનાર કોઈ અલગ જ હોય, પણ આ એક જ ગ્રંથ એવો છે કે જેની પ્રસ્તાવના એ સ્વયં ગ્રંથ જેણે લખ્યો છે એમણે જ લખી છે. પડી શ્રીમદ ભાગવતજીની કથાનો આપણે જ્યારે આરંભ કરીએ ને તો એનું જે મહાત્મ્ય એટલે પ્રસ્તાવના એ જે આપણે ગાઈએ છીએ તો એ પ્રસ્તાવના મહાભારતની નથી, ભાગવતજીની નથી. વ્યાસજીએ એ પ્રસ્તાવના બીજા કોઈ શાસ્ત્રમાં લખી, પછી એમાંથી ભાગવતજીની અંદર એડ કરી. આ સંપ્રદાયની મહાનતા આ સંપ્રદાયના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણ, તો એ મહારાજનો મુખ્ય ગ્રંથ એટલે સત્સંગી જીવન. મહાનતા કેવી કે જે ગ્રંથમાં જેના ચરિત્ર લખ્યા છે એ ચરિત્રને સ્વયં ચરિત્ર કરનારો પોતે જ પ્રૂફ રીડિંગ કરે કે આ બરાબર છે, આ બરાબર છે. તમે જો આ મહાનતા ઠાકોરજી ત્યાં લઈ લો, લઈ લેવાનું, આટલા કપડે લઈ લેવાનું. એમ આ ગ્રંથ વિહારીલાલ મહારાજ લખે છે અને પોતે જ પછી આ ગ્રંથની પ્રસ્તાવના પણ લખે છે. આચાર્ય મહારાજ પ્રસ્તાવના લખે છે. પીઠિકા અને ઉपोद्घात એટલે પ્રસ્તાવના નામ છે. તેમાં ગ્રંથની ઉત્પત્તિ, ગ્રંથની રચના, ગ્રંથનું તાત્પર્ય તથા ગ્રંથ રચવાની ફળેચ્છા ઇત્યાદિનું વિવેચન હોય છે. શું હોય છે? પહેલા તો પીઠિકા. પીઠિકા એટલે કેટલી કથાઓ તમે સાંભળી છે? કેટલી સાંભળી? ક્યારે આવો શબ્દ આવ્યો નથી? વ્યાસપીઠ. હા, પીઠિકા, વ્યાસપીઠ. હા. પછી ગ્રંથની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પીઠિકા ઉપર બેસીને તેનો આરંભ થાય. પહેલા આ ગ્રંથ કેવી રીતે ઉત્પન્ન થયો? ગ્રંથની રચના કોણે કરી? આ ગ્રંથને રચવાનું તાત્પર્ય શું છે? કયા કારણથી આ ગ્રંથને રચવામાં આવે છે? ભાગવતજી છે શું કામ રચાણો? ભાગવતજી નામનો ગ્રંથ છે એ શેના કારણે રચાયો? વ્યાસજી બહુ ઉદાસ હતા, નારદ મુનિ આવ્યા એટલે નારદે પૂછ્યું, વ્યાસ કેમ એટલા બધા ઉદાસ છો? તો કે આટલા પુરાણો લખ્યા, વેદ લખ્યા, વેદને વિસ્તાર કર્યો, ચારેય વેદનો, પણ છતાંય મારું મન છે એ સ્થિર નથી, અસ્થિર છે. તો આ મન શાંત થાય એવી
કોઈ ઔષધિ હોય તો આપો. ત્યારે નારદે ચતુર્શ્લોકી ભાગવત હતો, 4 શ્લોક કીધા અને કીધું કે હવે આનો વિસ્તાર કરો એટલે મન આપમેળે શાંત થશે. તો ભાગવતજીની ઉત્પત્તિ એના માટે થઈ મનની શાંતિ. સ્વાંત સુખાય રઘુનાથ ગાથા, રામાયણની ઉત્પત્તિ શેના માટે થઈ? મનની શાંતિ માટે. સ્વાંત સુખાય, અંદરના અંતને સુખી કરવા માટે. સત્સંગી જીવનની રચના શાના માટે થઈ? શાંતિ માટે. તો આ ગ્રંથની ઉત્પત્તિ શેના માટે થઈ? જીવને સાચી શાશ્વત શાંતિ ક્યાં મળે? કઈ જગ્યાએ મળે? ભગવાનના ચરણમાં, ભગવાનના ચરિત્રમાં, ભગવાન સંબંધી કોઈ પણ કાર્ય હોય એમાં જીવને સાચી શાશ્વત શાંતિ મળે. એ સિવાય જીવને ક્યારેય શાશ્વત શાંતિનો અનુભવ થતો. એટલે આચાર્ય મહારાજ કહે છે ગ્રંથ રચવાની ફળેચ્છા ઇત્યાદિનું વિવેચન આ ગ્રંથની અંદર છે. આ ગ્રંથની ઉત્પત્તિ સર્વથી પ્રથમ કઈ રીતે થઈ? તો ઉદ્ધવનો અવતાર એવા રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના આચાર્યની પદવી સર્વપ્રથમ સહજાનંદ સ્વામીને અર્પણ કરી. રામાનંદ સ્વામી કોને આપી? મહારાજ સહજાનંદ સ્વામી. ક્યારે આપી? તો કે સંવંત 1857. એ 1857 ની સાલમાં રામાનંદ સ્વામીએ આ ધર્મની ધુરા સહજાનંદ સ્વામી કારતક સુદ એકાદશીને દિવસે જેતપુર ગામની આપી અને પછી સહજાનંદ સ્વામીએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી તથા આચાર્ય શ્રી રઘુવીરજીને સંવંત 1882 કારતક સુધી એકાદશીને દિવસે આ પદવી વડતાલ ગામની અંદર આપી છે. ક્યાં? મહારાજે ગાદી આપી. કોને કોને? રઘુવીરજી મહારાજ અને મહારાજે શિક્ષાપત્રી કીધું ને, યા અયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરો વિદો સુતો. મારા બે ભાઈઓના દીકરા રઘુવીર અને અયોધ્યા પ્રસાદજીને હું મારા દત્તક પુત્ર તરીકે સ્વીકાર કરું છું. એટલે એ પદવી એમણે ત્યારે એમને પછી તે પદવી શ્રી રઘુવીરજી મહારાજે સંવંત 1913 માં કારતક સુધી પૂર્ણિમાને દિવસે ભગવત પ્રસાદજી મહારાજને આપી. કોને દીધી પછી? ભગવત પ્રસાદજી. પછી સંવંત 1935 ની સાલમાં શ્રાવણ વદી આઠમ. કઈ આઠમ? ગુરુ હમણાં આપણે આવે છે ને જન્માષ્ટમી. શ્રાવણ વદ આઠમની રે સોહામણી સોહામણી. બહુ મોટો દિવસ. આપણે ગાયું હતું એક વખત આ કીર્તન યાદ છે? ક્યારે ગાયું હતું? રાજભાઈ તમને યાદ હોવું જોઈએ ને. ના ગાયું એવું બનતું છે પછી પણ હા પડે તો પછી ઉટક બટક કરાવીશું. પારાયણમાં ગાયું. હા, પારાયણમાં આપણે ભગવાનના જન્મોત્સવ પહેલા નહોતું ગાયું? ઝુમ ઝુમ બાજે પાયલિયા સબ દિખલાએ કાના મેરે ઘર આए आए मेरे घर आए. કહ્યું તું શ્રાવણ વદ આઠમની રે સોહામણી સોહામણી આનંદ મંગલ ગાવે સબ બ્રિજ ગામિની ગામિની કાંધે કાલી કામલિયા મુખ મલકાએ કાના नयन नचाते आए मेरे घर आए.
આપણે આઠમના દિવસે ભગવાનને લાવવાના છે. હમણાં રમેશભાઈ વાત કરી ને, બધા કે આઠમના દિવસે લાવશું તો રાતે 12 વાગે જન્મ કરશું. 12 વાગે હું કામ? આપણે 10 વાગે કરાવી દઈએ તો આપણે શું વાંધો? 10 9 વાગે કરાવી દઈએ જન્મ, અને જન્મ કરાયા પછી ભલે ને ગરબા રમવા એટલે રમે. ઢોલ વગાડવાવાળા ઢોલ વગાડશે, ગાવાવાળા ગાય, રમવાવાળા કેટલા વાગે જન્મ કરવો છે ભગવાનનો? લ્યો ત્યારે 9:30 વાગે પાડો તારી ત્યારે. ભગવાનનો જન્મ કરશું પછી એ ધામધૂમીથી એવા રાસ રમશું, કીર્તનો રમશું. આ વખતે તો ઠાકોર કાકા ઢોલકી આપીને આપણે રમવું છે. બસ એને જેવી વગાડવી વગાડે. ઢોલકી સારી રાખી છે તોય નખવાઈ છે. છોડી નાખવાની તો આપી દે. જે થશે કે મારા હાથે લોહી નીકળશે ઢોલકી તૂટે. શ્રાવણ વદ આઠમને દિવસે શ્રી ભગવત પ્રસાદજી મહારાજને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યની પદવી. ત્યાર પછી શ્રાવણ વદ આઠમને દિવસે શ્રી ભગવત પ્રસાદજી મહારાજે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યની પદવી મને એટલે કે બિહારીલાલ મહારાજના. ત્યાર પછી કેટલાક દિવસ વીત્યે, કેટલાક મોટા મોટા હરિભક્તોએ અમને કહ્યું કે શ્રીજી મહારાજના ચરિત્ર સંસ્કૃત ભાષામાં, બ્રજ ભાષામાં તથા ગુજરાતી ભાષામાં ઘણા ગ્રંથો થાય છે, તો પણ શ્રીજી મહારાજની લીલા અપાર છે. તેમાંથી કેટલીક લીલાઓની વાતો વૃદ્ધ સંતો તથા હરિભક્તો કરે છે, તે વાતો બધી એકઠી કરાવીએ. અમને બાય ભાઈ સૌને સમજ પડે એવી ગુજરાતી ભાષામાં એક સારો ગ્રંથ રચવા તે આચાર્યનું મુખ્ય કામ છે. જો એટલે હરિભક્તોએ આવીને એવું કીધું કે મહારાજના ચરિત્ર બહુ બધા છે. સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે, બ્રજ ભાષામાં ગ્રંથ છે, અવધી ભાષામાં મહારાજના ચરિત્રના ગ્રંથ છે, ગુજરાતી ભાષામાં છે. પણ હરિભક્તો એવું કીધું મહારાજ શ્રી અમુક ચરિત્ર એવા છે મહારાજના, કેમ કે હરિ અનંત, હરિ કથા અનંતા, ભગવાન અનંત, અને મહારાજે તો એટલી બધી લીલાઓ કરી કે એની વાત જવા દો. તો કે છે આ બધા જ ગ્રંથો હોવા છતાં બધા ગ્રંથોની અંદર સંપૂર્ણ કથા આવી કેમ? તો કે વૃદ્ધ સંતો પાસેથી, હરિભક્તો પાસે, ભાઈઓ પાસેથી મહારાજના અમુક ચરિત્ર એવા સાંભળવા મળે છે કે જે ચરિત્ર હજી આ ગ્રંથોની અંદર ઉપલબ્ધ. ત્યારે હરિભક્તો એવું કીધું કે આચાર્યનો એવો ધર્મ છે કે આ બધા ચરિત્રને એકઠા કરી, ભેગા કરી અને ગ્રંથની રચના કરવી. આચાર્યનો શું ધર્મ છે? ગ્રંથોની રચના. બીજી વસ્તુ, ગ્રંથ કદાચ સંતોએ લેખા હોય તોય આચાર્ય મહારાજ શ્રી જ્યાં સુધી એ સંપૂર્ણ પ્રતને વાંચી આજ્ઞાપત્ર ન આપે તો એ ગ્રંથ છે એ માન્ય ગણાતો. આ સંપ્રદાયનો રિવાજ છે. કોઈ પણ ગ્રંથ હોય તો ગ્રંથને આચાર્ય મહારાજ શ્રી જો આચાર્ય મહારાજ શ્રી આજ્ઞાપત્ર નો આપે, જો આ છે ને આચાર્ય મહારાજ શ્રી આજ્ઞાપત્ર જો ન આપે તો એ ગ્રંથ છે એ વેલિડ ગણાતો. પણ હવે તો મને ઈચ્છા થઈ તો હું લખી નાખું, તમને ઈચ્છા થઈ તમે સ્વામિનારાયણ ભગવાનના નામ. હમણાંની જ એક વાત, મેં એક પ્રસંગ સાંભળ્યો હરિસ્વરૂપ સ્વામીની પાસે. અનિલ છે ને આપણો અનિલ, મને આજે જ સંભળાયો. દાળ બનાવતા હતા ત્યારે
હરિસ્વરૂપ સ્વામી કે છે કે આપણા મેમનગર ગુરુકુળ કે છે કે મારી પાસે 2 છોકરાઓ આવ્યા. જો આજે જ એની વાત આવી. 2 છોકરાઓ આવ્યા અને બંને છોકરાઓએ એવું કીધું સ્વામીને કે સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આનું ધ્યાન થાય કે ન થાય? આ સંતોનું ધ્યાન કરાય કે ના કરાય? એટલે સ્વામી કે મેં ના પાડી કે ના કરાય. એટલે છોકરાએ 2 છોકરાઓ હતા, એમાં એક છોકરાએ આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજ કૃત હરિલીલામૃતમાંથી કેટલા કંઈક કળશ કીધો હતો હે? હા, 41, 42 અને 43 એવી ચોપાઈ, 3 ચોપાઈ એને સ્વામીને વચાવી અને પછી એવું કીધું કે સ્વામી જો સાંભળો, આમાં લખ્યું છે કે આ સંતોનું ધ્યાન કરવું કેમ છે? તો કે જે તે સમયે અમે આ પૃથ્વી ઉપર ના હોઈએ, આવું મહારાજ બોલ્યા છે, વિહારદાસ મહારાજે લખ્યું કે અમે આ પૃથ્વી ઉપર ના હોઈએ તો આ મુક્તાનંદ આદિક જે વર્ણીઓ છે, જે સાધુઓ છે, એ મોક્ષને અપાવી શકે એવા છે, એટલે એનું ધ્યાન કરવું. પછી એક વચનામૃતની કઈક વાત છે, એટલે એ વાત કરીએ છોકરાએ. હા, પછી સ્વામી એવું કીધું હરિસ્વરૂપ સ્વામીએ કે ભાઈ એક કામ કર, આજ નહીં તું 3 દી પછી મને મળવા આવજે. એટલે સ્વામીએ પછી ગ્રંથ ખોલ્યો વિહારદાસજી મહારાજ, અને પછી એમાં પાકું કરીને જોયું તો ખબર પડી કે આચાર્ય મહારાજ શ્રીએ લખેલો ગ્રંથ અને એ છોકરો જે લઈને આવ્યો તો એ કોઈ ગ્રંથ કોઈ ભાઈ પાછો એ ગ્રંથનું ટ્રાન્સલેશન કર્યું ગુજરાતી. એટલે એ ભાઈએ લખેલું ગ્રંથ કડીઓ બરાબર હતી, શબ્દ બરાબર હતા, પણ ત્યાર પછીની 3 જે ચોપાઈ હતી ને એ 3 ચોપાઈ એને લખી જ નહીં પાય. એ 3 ચોપાઈમાં એવું લખેલું હતું કે આ સાધુઓ મોક્ષ અપાવી શકે એવા ખરા, આ સાધુઓ એનું ધ્યાન ધરે, કલ્યાણ થાય એવા ખરા, પણ કદાચ મોટા બ્રહ્મ વેતા હોય તોય આ સાધુઓનું સ્વયં મહારાજે જ ના પાડી છે કે આવા સંતોનું ધ્યાન થાતું મુક્તાનંદ સ્વામી જેવા સાધુનું પણ ધ્યાન કરાય નહીં. એટલે પછી 3 દિવસ પછી એ બંને પાછા આવ્યા, ત્યારે એને કીધું લાય તારો ગ્રંથ. એટલે એનો ગ્રંથ આપ્યો. પછી આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજ કૃત આ ગ્રંથ બંને ગ્રંથને બતાવ્યા. પછી પેલા છોકરાની જે સુધીની કડીઓ હતી ને બતાવી, ત્યાર પછી 3 ચોપાઈ નહોતી. કીધું લે બાપુજી જે લખીને ગયા છે એમાં છે આ 3 કડી છે, એ 3 કડી તારા દાદાએ કાઢી નાખી છે. તમને સમજણ પડી? હવે એક પછી પૂછું લાય તારા ગ્રંથમાં કયા આચાર્ય મહારાજ શ્રીએ આ ગ્રંથ જે બહાર પાડ્યો છે એમાં કયા આચાર્ય મહારાજ શ્રીએ વેલિડ કર્યો છે, લાય જોવા દે. તેમાં કોઈ આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાપત્ર એમાં હતો નહીં. પછી સ્વામીએ કીધું કે જો આવો આજ્ઞાપત્ર વાળો મહારાજ શ્રીનો ગ્રંથ હોય ને તો જ એ ગ્રંથને પ્રમાણભૂત તરીકે માનવો, બાકી એ ગ્રંથ છે એ પ્રમાણભૂત માનવો. એટલે જેમાં આચાર્ય મહારાજ શ્રીએ આમ સિગ્નેચર કરી પેલા તો, હવે તો જો કે આચાર્ય મહારાજ શ્રી પાસે ક્યાં મોટો ટાઈમ હોય છે કે આપણે ગ્રંથ લઈને જઈએ તો આખો વાંચે પછી આપે. આ ગ્રંથ આપ્યો નથી, કાગળ છાપીને આપી દીધું. આચાર્ય મહારાજ શ્રી અથથી ઇતિ સુધી એટલે કે શરૂઆતથી અંત સુધી પેલા ગ્રંથને વાંચવો, પછી એને અયોગ્ય લાગે એટલે વસ્તુ કાઢવી અને પછી બાકી રહેલો ગ્રંથ છે એને માન્ય આપી અને આવું ચબરથી કરી દેવી આજ્ઞાપત્ર. ખેર આચાર્ય મહારાજ શ્રી કહે છે કે અમારા આચાર્યનો ધર્મ છે કે જે ભગવાનના ચરિત્ર ગ્રંથની અંદર પૂર્ણ નથી થયા એ ચરિત્રને ભેગા કરી અને અમારે ગ્રંથ બનાવવો અથવા તો ગ્રંથ છાપવાની અમારે આજ્ઞા કરી. પણ પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચવાનું કહે છે તો પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચવાનું આચાર્ય ન પદવી ધરાવનારા યોગ્ય છે કે નહીં?
આચાર્યની જેને પદવી ના હોય એવા લોકો મહારાજ શ્રી કે આ ગ્રંથ લખવાને યોગ્ય છે કે નહીં, આવો પ્રશ્ન છે. તે વિચારતા વેદનું અંગ જે પાણીની શિક્ષા કહેવાય છે તેના એક શ્લોકનું મને સ્મરણ થયું. આચાર્ય મહારાજ શ્રી કહે છે કે પાણીની મુનિએ જે વેદ લખ્યો છે એ વેદનું એક જે સૂત્ર છે એ સૂત્ર મને યાદ આવ્યું કે પ્રાકૃત ભાષામાં ગ્રંથ આચાર્યએ લખાય કે ન લખાય. ગુજરાતી ભાષામાં અમારે ગ્રંથ લખાય કે નહીં કે સંસ્કૃતમાં લખવો જોઈએ, એટલે મને તરત એક સૂત્ર યાદ આવ્યું. સૂત્રમાં છે 63 અથવા 64 અક્ષર સંભવથી માનેલા છે તે પ્રાકૃત ભાષાને વિશે તથા સંસ્કૃતને વિશે તો બ્રહ્માએ ઉચ્ચારણ કરેલા છે. જ્યારે બ્રહ્માએ પ્રાકૃત ભાષામાં અક્ષરોચ્ચાર કરેલા છે તો આચાર્યએ પ્રાકૃત ભાષામાં ઉચ્ચારણ કરવાની કોઈ અડચણ નથી. વળી શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં 27મા અધ્યાયમાં પણ એમ કહ્યું છે કે ઉચ્ચ સ્વરે પુરાણમાં કરેલા સ્તવનથી અથવા પ્રાકૃત સ્તોત્રથી પણ પરમેશ્વરની સ્તુતિ કરીને રહેવું કે હે ભગવાન તમે પ્રસન્ન થજો, પછી દંડવત કરીને નમસ્કાર કરવા. જો ભાગવતજીની અંદર પણ આચાર્ય મહારાજ શ્રી કહે છે કે એવું કીધેલું છે કે ઠાકોરજીને દંડવત નમસ્કાર વંદન કરતી વખતે પોતાની પ્રાકૃત એટલે પોતાની જે ભાષા છે એ ભાષાની અંદર મહારાજને કેવું શું કહેવાનું દંડવત કરીએ ત્યારે? હે મહારાજ મારા ઉપર રાજી. દંડવત કરો છો ત્યારે બોલો છો હું બોલો છો હું બોલો છો આ તો બોલો હું બોલો છો. પેલા તો દંડવત કેટલા કરે છે? કેટલા જણા દંડવત? વાહ ભરતભાઈ કરો છો ને? પછી ઠાકોર કાકા કરે છે, હમણાં જ કરતા હતા. જો આપણા સંપ્રદાયનો રિવાજ કયો તો રિવાજ અને પ્રણાલિકા કયો તો પ્રણાલિકા. એક તો ઠાકોરજીની પાસે આવીએ દર્શન કરવા માટે ત્યારે ક્યારેક ખાલી હાથે ન આવે. રાજુભાઈ દૂધીનો હલવો લાવ્યા ને એમ કઈક લેતું જવું. ભગવાન માટે આવીએ ત્યારે ક્યારેય પણ ખાલી હાથે ન આવવું કોઈ દિવસ. મહારાજે શિક્ષાપત્રીમાં શું કીધું છે? રાજા ગુરુ અને ભગવાન. રાજા ગુરુ અને ભગવાન એના જ્યારે પણ દર્શન કરવા જઈએ ત્યારે ક્યારેય પણ ખાલી હાથે જવું નહીં. ઉભટની જેમ આયલું ન જવું. છેલ્લે કાંઈ નહીં તો ઘરેથી છે ને એક ટિફિન લેતો આવું. ખાલી હાથે આવું આ ભરી જવાનું. હા પણ ખાલી હાથે કોઈ દિવસ આવું. હવે આગળ પ્રાકૃત વાણી બોલવી કે કાગળમાં લખવી એ બધું બરાબર છે. પ્રાકૃત વાણી એટલે કે આપણી જે ભાષા છે એ બોલવી અથવા લખવી બે હરખું જ છે. તો પ્રાકૃત ભાષામાં જો ભગવાનની આગળ આપણે વિનંતી કરી એકાતી હોય ભાગવતજીના મત પ્રમાણે દંડવત કરતી વખતે કહેવાતું હે મહારાજ હે હરે કૃષ્ણ મહારાજ ધ્યાન રાખજો બાપા એમ જો બોલી એકાતું હોય તો પછી લખવામાં કાંઈ વાંધો બોલાય. આપણે બોલી ને જેને બા કૌશળ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફરા રામાનંદ મયા સધર્મ ચરવો યજ્ઞાતિ મોટા કર્યા. આ કઈ ભાષામાં છે? ગુજરાતી ભાષા પ્રાકૃત ભાષામાં. તો પ્રાકૃત ભાષામાં જો પ્રાર્થના થતી હોય તો લખવામાં કાંઈ વાંધો નથી. તેમજ થોડું લખવું
તે કાગળ લેખો કહેવાય અને ઝાઝા પાના લખેલા હોય તે ગદ્યાત્મક ગ્રંથ લેખો કહેવાય. અને તે જો છંદ પ્રબંધમાં લેખો હોય તો પદ્યાત્મક ગ્રંથ કહેવાય. માટે થોડું લેખું કે જાજુ લેખું એ બધુંય બરાબર છે. આ આચાર્ય મહારાજ છે ને બહુ હોશિયાર છે. હા, અને પ્રમાણ આરે કીધું છે. તુલસીદાસજી મહારાજને પત્નીએ જ્યારે મેળું માર્યું, તુલસીદાસજીનું જીવન ચરિત્ર કદાચ જાણતા હોય તો, બહુ આસક્ત હતા પત્નીની અંદર, બહુ આસક્ત હતા. જ્યારે પત્ની પિયર ગઈ તો રહી ન શક્યા, અને એક બાજુ જબરજસ્ત વાવાઝોડું અને વરસાદ, બે કાંઠે નદી, અને છતાંય તુલસીદાસજીને પત્નીના વિયોગે રહેવાનું નહીં એટલે ઘરમાંથી બહાર નીકળી અને પત્નીને મળવા માટે ગયા. નદીને ઓળંગી અને જ્યારે ત્યાં ગયા, દરવાજો બંધ હતો તો બારીએ દોરડું પકડી ટીંગાઈને અંદર ગયા. પછી પત્નીએ પૂછ્યું કે આવા ભયંકર વાતાવરણમાં તમે હેમાં આવ્યા? તો કે હાલીને આવ્યો. તો કે વચ્ચે નદી, તો કે બે કાંઠે હતી, એમાં કેવી રીતે તર્યા? તો કે એક લાકડું તણાતું જાતું હતું, એના ઉપર બેહી ગયો. હવે લાકડું નતું, મળતું હતું. પણ કામાતુરાણમ ન ભયમ ન લજ્જા, કામાતુર બન્યા હતા તો મળદાને લાકડું સમજીને માથે બેહી ગયા, નદીને ઓળંગી. પછી પત્નીએ પૂછ્યું તમે આયા કેવી રીતે ચડ્યા? તો કે આ દોરડું ટીંગાતું હતું, પકડી ચડ્યા. એટલે પત્નીએ જોયું તો જોયું દોરડું નહીં પણ હાફ લટકતો હતો. દોરડું સમજીને હાફને પકડી લીધો અને ચડી ગયા. ત્યારે એની પત્નીએ બહુ સરસ કીધું, તુલસીદાસજીના પત્ની શું બોલ્યા? જૈસી પ્રીત હરામ में वैसी राम में होय, जैसी प्रीत हराम में वैसी राम में होय, चले जाओ वैकुंठ में बाल साधना. આ જેવી પ્રેમ જેવો હે આ નાશવંત દેહની અંદર છે, આવો પ્રેમ જો તમને ભગવાનની અંદર થઈ જાય ને તો તમારું કલ્યાણ થઈ જાય. અને ભાઈ પત્ની ગુરુ થઈ ગઈ હો. હા, પત્ની ગુરુ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું. ઘર છોડી નીકળી ગયા. હવે તો રામજીના દર્શન જ કરવા છે. કઈ ભગવાન એટલા સરળ છે? કેટલા સસ્તા મળી જાય? અને પછી તો રો કકળ કરે, આમથી તેમ ચારે બાજુ દેહ પાડવા સુધી તૈયાર થયા. અંતે એક પ્રેત દ્વારા ખબર પડી કે હનુમાનજી મહારાજ રામ કથામાં હોય, અને રામ કથામાં ગયા. હનુમાનજીના દર્શન થયા અને રામજી હનુમાનજીએ કીધું ચિત્રકૂટના ઘાટ ઉપર જાઓ, ત્યાં ભગવાન તમને મળશે. અને ચિત્રકૂટના ઘાટ ઉપર ચંદન ઘસતા હતા, રડતા જાય, આંખમાંથી આહુડા નીકળતા જાય. એ આહુડા દ્વારા ચંદનને ઉતારતા હતા, પાણી નહીં, આહુડાથી ચંદનને ઉતારતા હતા. આહા. અને પછી ભગવાન આવ્યા બાળ સ્વરૂપે, નાના નાના છોકરાઓના વેશમાં ભગવાન આવ્યા. એટલે પ્રભુએ કીધું રામ અને લખન કે છે કે બાબાજી આમ તો ચંદન લગાવ્યો. એટલે તુલસીદાસજી મહારાજ રડતા કે ભાઈ વયોજાને, મારે તમારા ભગવાન હાટું આ ચંદન છે. તો કે ના 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 લગાડી દો. બોલે નહીં નહીં વયો જાય. એમ કરીને ભગવાનને જ્યાં કાપતા હતા ને ત્યારે હનુમાનજી મહારાજથી રહેવાનું નહીં, એટલે દાદા નાનું એવું પોપટનું રૂપ ધારણ કરીને સામે ઝાડવા પર બેસી ગયા અને બોલ્યા चित्रकूट के घाट पर वही संतन की भीड़, तुलसीदास चंदन किसे જે ચાંદલો કરવા આવ્યો છે ને એ જ રામ છે. પકડી લે ચરણ, પકડી લે ચરણ. અને જ્યારે તુલસીદાસજી મહારાજે ચંદન નીચું અને સીધા ભગવાનના પગ પકડી લીધા, ચરણ પકડી લીધા અને કીધું મહારાજ મારા પર રાજી થાઓ, મારા પર દયા કરો. અને પછી ભગવાન એના પર રાજી થયા અને ભગવાને દયા કરી, દર્શન દીધા. પછી સમાધિ અવસ્થામાં ગયા, આખું રામાયણ જોયું અને પછી મીંડા લખવા. તો તુલસીદાસજી મહારાજે પછી અવધી ભાષાની અંદર એટલે પોતાની પ્રાકૃત ભાષામાં રામચરિતમાનસ લખ્યું ચોપાયાત્મક. પછી જ્યારે મૂક્યું ને સમાજની અંદર ત્યારે વિદ્વાનોએ એનો બહુ મોટો વિરોધ કર્યો. અને એવો વિરોધ કર્યો કે તુલસીદાસજી મહારાજને નાથની બહાર મૂકવામાં આવ્યા. અને એવું કીધું કે આ આજથી આપણી નાયતમાં નહીં. કેમ છે? તો કે એને પ્રાકૃત ભાષાની અંદર ગ્રંથ લખ્યો. લ્યો ઈ સમય એવો હતો, સમજણ પડી? સંસ્કૃત સિવાય બીજી ભાષામાં ગ્રંથ લખાતા નહીં. આ બધા ગુજરાતીમાં ના હોત તો એટલે આપણે શું હાલત થાય? સમજણ પડત કાંઈ?
હે સૌ તે બધીથી આગળ પછી ભણ્યા જ નહીં એટલું આવડે. રામો હરિ કરી ભૃત ભાનુ પ્રસાદ ચંદ્રમાં અસ્તિવાન ભગવાન આત્મા દસે તે પુનસી નાય કાલ્યો આ રમેશભાઈને આવડે. આ સંસ્કૃતનું પેલું ભણવા બેહી ત્યારે તમારે જો એકડો ભણાવે ને એમ અમારે સંસ્કૃત જગતમાં જઈએ ત્યારે આ એકડો છે રામો હરિ કરી ભૃત એથી ચાલુ થાય પછી હાલે 8 વર્ષ 10 વર્ષ એટલું ભણે એટલું. બહુ મારા જેવો હોશિયાર હોય તો 3 મહિનામાં પારાગત થી બહાર નીકળી જાય. ઈ પેલો વેલો શાસ્ત્રી થાય રમેશભાઈ. અને કોઈ નિર્મળ જેવો ડાયો છોકરો હોય તો 8 વર્ષ સુધી ભણે ઈ મોડો શાસ્ત્રી થાય. આયો છે લે બહુ ડાયો છે ગમે કામ આપું ને કરી દે કોઈ દી મોડું થાય પણ થઈ જાય. મારું નથી કર્યું પડું કામ તમે તમારું ક્યાંથી કરે મારું કરે છે. તો એ વખતે પ્રાકૃત ભાષામાં ગ્રંથ લખાતા સોરી સંસ્કૃત ભાષામાં અને પ્રાકૃત ભાષામાં જો લખે તો એનો વિરોધ થતો. તો આચાર્ય મહારાજ શ્રીએ અહીંયા ચોખ્ખું ભાગવતજીનું ઉદાહરણ આપ્યું કે ભાગવતજીમાં મહારાજે કીધું છે વ્યાસજીએ કીધું છે કે ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત કરતી વખતે પ્રાકૃત ભાષાની અંદર ભગવાનને કાલાવાલા કરવા. હે મહારાજ જેવું આવડે એવું કાલાવાલા કરવા. તો વ્યાસજી મહારાજ કે જો પ્રાકૃત ભાષામાં કાલાવાલા કરી શકતા હોય તો લખવામાં કઈ વાંધો પછી એક કાગળ લખો કે 1000 પાના લખો ઈ બે હરખું છે એમ કરી વ્યાસજી મહારાજે આખો હરિલીલામૃત નામનો ગ્રંથ લખ્યો. જાજુ બોલું એમાં કોઈ વાત નથી. જે સમયે ભરતખંડમાં સર્વે મનુષ્યો સંસ્કૃત બોલતા હતા તે સમજતા હતા એવા સમયમાં કોઈ આચાર્ય એવો નિયમ રાખેલો કે મારે પ્રાકૃત વાણી બોલવી જ નહીં અથવા તો પ્રાકૃત ગ્રંથ રચવા નહીં તો તેવો નિયમ રાખી શકાય. પણ આ સમૂહમાં એવો કોઈ નિયમ રાખી શકાય તો તેનાથી સર્વે મનુષ્યને ઉપદેશ કરી શકાય નહીં અને ધર્મના જ્ઞાન સંબંધી વાર્તા એ સમજાવી શકાય પણ નહીં. અત્યારે પણ એ શક્ય નથી. જે તે સમય હતો ત્યારે સંસ્કૃત બોલાતું ત્યારે બધા સંસ્કૃત સમજતા તો ત્યારે નિયમ રખાય કે ભાઈ મારે સંસ્કૃત જ બોલવું. અમે ભણતા જેતલપુર પાઠશાળાની અંદર તો ત્યાં પાકો નિયમ હતો ફરજિયાત સંસ્કૃત જ બોલવું. આવડે કે ના આવડે. હવે નવા ગયા ત્યારે તો આવડે નહીં સંસ્કૃત તો ગુજરાતી બોલી વાહે પછી હ લગાડી દે વાહ રે વાહ પણ હમ લગાડી દેવા એટલે હાલે એમ. પણ નિયમ હતો ફરજિયાત સંસ્કૃત જ બોલવું. અને જો નિયમમાંથી બહાર નીકળે તો ગુરુજી વારો કાઢી નાખે મુર્ગા રાખતા. અને હું તો બહુ મૂર્ખો રહ્યો છું. આમ બે હાથ રખાવે અને પાછળથી કાન પકડાવે અને પછી માથે પાછું ડસ્ટર મૂકે નિર્મળ સંસ્કૃત ભાષા સિવાય. અને એમાંય ભૂલથી જો ઇંગ્લિશ બોલ્યા ઓકે ગુરુજીને કીધું ઓકે આને ગુરુજી કીધા અરે કટા ये कैसी भाषा बोलती है राक्षसी भाषा है એમ કે આ અંગ્રેજી ભાષા ને એવું કે રાક્ષસી ભાષા એટલે ત્યારે સમજવાનું અંગ્રેજી બોલવા વાળા હું નથી કહેતો ગુરુજી એવું કહેતા ये तो राक्षसी भाषा है. શું કામ રાક્ષસી ભાષા શું કામ કહેતા ગુરુજી? રાક્ષસોનો આહાર હું રાક્ષસો હું ખાય માંસ મીટ મછલી આ તે આવું જે ખાય બધા રાક્ષસો ટાઈમે ના ખાય ટાઈમ વગર રાતે 2 વાગે 3 વાગે ગમે ત્યારે ये બધા રાક્ષસો. એટલે ગુરુજી એમ કે ये तो सब राक्षसी भाषा है राक्षस बोलते हैं तो हमको नहीं बोलना चाहिए. એટલે ઓકે એવું ગુરુજી પાસે ના બોલે તો હા ગુરુજી બરાબર છે એવું બોલી શકે કદાચ ગુજરાતીમાં બોલીએ તો. બાકી તો સંસ્કૃતમાં જ ગુરુજી આને માં બહુ માથાકૂટ રહેતી. એટલે આચાર્ય મહારાજ કહે કે જે તે સમય હતો ત્યારે બધા સંસ્કૃત બોલતા તો એ સમયે આચાર્ય એવા નિયમ લઈ કે મારે સંસ્કૃત જ બોલવું અથવા તો સંસ્કૃતમાં જ ગ્રંથ લખવા તો ધર્મની વૃદ્ધિ થતી. પણ અત્યારે હાલના સમયમાં જો હું એવું નિયમ લઉં કે મારે સંસ્કૃત જ બોલવું અથવા તો સંસ્કૃત ભાષામાં જ ગ્રંથ લખવા તો સંપ્રદાયની પ્રચાર પ્રસાર હું કરી શકું નહીં અથવા ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકું લોકોને ધર્મનો ઉપદેશ કરી શકું નહીં.
માટે આ સમયના આચાર્ય ગમે તેવા વિદ્વાન હોય તો પણ પ્રાચીન આચાર્યના રચેલા ગ્રંથ અથવા પોતાના રચેલા સંસ્કૃત ગ્રંથ વાંચીને તેનો અર્થ પ્રાકૃત ભાષામાં સમજાવે ત્યારે જ ઘણા શિષ્યોના સમજણમાં આવે છે, નહીં તો સમજાતું નથી. લ્યો ત્યારે આવી સરસ મજાની હરિલીલામૃત ગ્રંથની વાત છે. હવે આપણે આ ગ્રંથની પ્રસ્તાવના, આગળની પ્રસ્તાવના આવતા રવિવારે થોડીક વાંચશું.